ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન જે છે તે સવારથી શરૂ થઈ ચૂક્યું છે। મતદારો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે નેતાઓ જે છે તેઓ પણ મતદાન કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે પણ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું અને મતદાન બાદ તેમને ચાની ચુસ્કી પણ માણી હતી। તો હર્ષ સંઘવી છે તેમણે પણ સુરતની અંદર મતદાન કર્યું હતું અને મતદારોને પણ અપીલો કરી હતી મતદાન કરવા માટે। જ્યારે મંત્રી રીવાબા જાડેજા છે તેમણે જામનગર ખાતે મતદાન કર્યું છે, તો ગોંડલથી જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। સ્થાનિક નેતાઓ જે છે તેઓ પણ મતદાન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મતદારો જે છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જે અલગ અલગ શહેરો જે છે ભારે ગરમીની અંદર પણ મતદાન કરવાનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ ગરમી છે ત્યારે બીજી તરફ મત અધિકારનો ઉપયોગ કરવા માટે નાગરિકો જે છે તેઓ પણ મતદાન કરી રહ્યા છે। ત્યારે મેં કહ્યું કે હર્ષ સંઘવી, જયરાજસિંહ જાડેજા, રીવાબા જાડેજા તેમજ જે ભૂપેન્દ્ર પટેલ છે તેમણે પણ મતદાન કર્યું છે। ત્યારે આ નેતાઓએ શું કહ્યું, મતદાન કર્યા બાદ શું કહ્યું, આવો સાંભળીએ। આજે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે। હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ। આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે। સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે, ત્યારે આપણે આપણી ફરજ આજના દિવસે મતદાન કરી અને અવશ્ય પૂરી કરવી જોઈએ। ખાસ જે વડીલો છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે પોલિંગ બૂથ સુધી પહોંચી શકે, એમના મતદાન વિસ્તાર સુધી પહોંચી શકે, ત્યારે તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ પ્રકારની સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોય। પુનઃ હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ આપણા માટેનો દિવસ છે, ત્યારે વધુમાં વધુ મતદાન આપણે કરી અને લોકશાહીના પર્વમાં આપણા વોટ થકી આપણે એક આપણું યોગદાન આપીએ। પ્રથમ તો હું બધા મતદારોને શુભેચ્છા પાઠવું છું કે શરૂઆતની 2 કલાકની અંદર મતદાનનો મને ઉત્સાહ જોવા મળ્યો છે। સાથોસાથ અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થવાનો નિશ્ચિત છે। સાથોસાથ ગરમીની સિઝન હોવાથી શહેર અને તાલુકાની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આજે કદાચ તાપમાન વધુ છે તો બધા શાંતિથી મતદાન કરો અને સમયસર મતદાન કરો એવી મારી, અને ભાજપ તરફી મતદાન કરો એવી મારી સૌને વિનંતી છે। ઓકે, આજે મતદાન કર્યું છે, શું કહેશો? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલમાં શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને દરેક મતદારોને અપીલ કરું છું કે દરેક મતદારો આ ચૂંટણીનું પર્વ છે એટલે દરેકે મતદાન કરવું એ નૈતિક ફરજ બને છે। તો દરેક મતદારો મતદાન કરે વધુમાં વધુ, અને કોઈ મતદાર મતથી વંચિત ન રહે એવી સમગ્ર જનતાને મારી અપીલ છે। આજરોજ વિજયના વિશ્વાસ સાથે મેં મતદાન કર્યું છે। ગોંડલ શહેર અને તાલુકાની જનતાને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે આપણે બને એટલું જાજામાં જાજુ મતદાન કરી સમયસર આપણા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને સમયસર મતદાન મથક સુધી પહોંચાડી અને વ્યવસ્થિત રીતે મતદાન થાય। અને હું 100% આજના દિવસે મને વિશ્વાસ છે કે ભાઈ અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો 28 તારીખે ભવ્યથી ભવ્ય ઐતિહાસિક વિજય થવા જઈ રહ્યો છે। લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ કે આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને
હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને, પાણીથી લઈને, છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે. લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે. એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલા બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે, જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો. પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે. હર્ષભાઈ, તમે જે અપીલ કરી હતી મતદારોને સાકાર થતી દેખાડી છે, પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે. નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો, જે હું જોઈ રહ્યો છું, જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બેઉ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. 1 થી 4 ના સમય દરમિયાન જે ગરમીનો સમય વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખૂબ આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારના સમયે, તો એનું અસર કે मतदान सरकार જોઈ રહી છે? देखिए, आज के दिन मैं खास तौर पे बहुत राजकीय बात करना नहीं चाहता हूँ. લોકતંત્રના પાયાના એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આપણે સૌ મતદાન કરવા માટે આગળ છીએ. મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, 100% મતદાન સૌ કરજો, શાંતિથી મતદાન કરો અને સૂર્યનારાયણ તપે એની પહેલાં મતદાન કરો. લોકશાહીમાં મત આપવું એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે અને આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ અને બધા જ લોકો મતદાન કરે એવી વિનંતી. મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? અમે સજોડે મતદાન કર્યું છે અને મતદાન એટલે આપણી પવિત્ર ફરજ છે અને જ્યારે લોકશાહીનું પર્વ એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે આપણી પોતાની આંગણાની ચૂંટણી જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું ખૂબ મોટી માત્રામાં મતદાન કરે, 100% મતદાન કરે તેવી અપીલ કરું છું. અને જે રીતે આ વિકસિત ભારત 2047માં
અને ગુજરાત પણ આજે ખૂબ વિકાસશીલ ગુજરાત રાજ્ય આપણું છે અને રાજકોટ પણ એમાં રાજકોટનો પણ સિંહ ફાળો છે. તો રાજકોટના વિકાસ માટે પણ લોકો મતદાન કરે અને જે રાષ્ટ્રવાદી પાર્ટી છે, જે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી પાર્ટી છે, જે જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા અનેક લોકોને જીવનમાં એમને બદલાવ આવ્યો છે, એમને સુધાર આવ્યો છે, એ ખૂબ રાજકોટની પ્રજા, ગુજરાતની પ્રજા સમજુ છે. એટલે ખૂબ મોટી માત્રામાં મતદાન કરે તેવી બધા અપીલ કરું છું. એક તરફ આજે તડકો પણ હશે અને બીજી તરફ મતદારોમાં પણ શું અપીલ કરશો કે એટલે વહેલી સવારથી લઈ બપોરે 12-1 વાગ્યા સુધીમાં વધારેમાં વધારે મતદાન થાય એવી અપીલ કરું છું. ગરમીનો સમય છે, સાચી વાત છે, પણ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા કંઈક અલગ છે. એ ગરમીમાં પણ મતદાન કરવા નીકળશે ને આપ જોઈ શકો છો કે લોકો અત્યારે સ્વયંભૂ સવારથી જ વહેલી સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરવા લોકો આવી રહ્યા છે. ત્યારે બધા જ લોકોને આ લોકશાહીના પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોટા પાયે મતદાન થઈ રહ્યું છે. લોકો આ લોકશાહીના પર્વને આનંદથી ઉજવી રહ્યા છે. મેં આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવા પૂરા વિજયના વિશ્વાસ સાથે આજે જામકંડોરણા તાલુકા ખાતે મતદાન કર્યું છે. લોકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની અંદર જોડાઈ અને વધુમાં વધુ મતદાન કરો એવી તમામ લોકોને નમ્ર વિનંતી પણ કરું છું. વોર્ડ નંબર 10 બૂથ નંબર 2 મારું મતદાન કેન્દ્ર છે અને મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હું રાજકોટના સૌ નગરજનોને આજના દિવસે અપીલ કરું છું કે આપ સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને આપણા બપોર સુધીમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાજકોટમાં ભાજપને ફરી એકવાર જંગી લીડથી જીતીને કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું. પહેલી વખત તમે મતદાન કરાવ્યું, હર હંમેશ સાથે આવતા હોય છે, સાહેબ વગર બધું અધૂરું જ છે અને પહેલી વાર લગ્ન પછી પહેલી વાર મતદાન એકલી કરી રહી છું, પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે અને સાહેબ પણ લોકોને આ જ અપીલ કરત કે સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આટલા વર્ષ ભાજપ શાસિત મહાનગરપાલિકાનો બધાએ અનુભવ કર્યો છે અને બધા જ માને છે કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે આપેલા વચનો પાળે છે. કે માટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારોને જંગી લીડથી જીતાડીને આપણે કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું. એટલે જ મતદારોને મારું એક કહેવાનું છે કે 12 વાગ્યા સુધીમાં મતદાનનો ઉપયોગ કરી લઈએ અને ગરમીથી બચીએ બધા, કારણ કે હીટ વેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે. તો સૌ બપોર થાય તે પહેલાં સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લઈએ.